હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લોર વિથ જેની. આજે હું તમારી જોડે ફરીવાર ગાજરના હલવાની રેસીપી શેર કરીશ. ફર્સ્ટ ટાઈમ મેં માવામાં હલવો બનાવ્યો હતો. આ વખતે હું માવા વગર બનાવીશ, તો બી એકદમ ટેસ્ટફુલ હલવો થશે. દૂધને હાફ કરીને અને મલાઈ ઉમેરીને કરવાનું, તો બી માવો એડ કર્યો હોય ને તેવું જ લાગશે. આમાં માવા વગર બી આ હલવો બહુ જ ફાઇન થાય છે. તો ગાજરનો હલવો બનાવવા માટે મેં પહેલાં 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લીધું હતું. તેને ગરમ કરવા મૂકી દીધું. મીડિયમ ગેસ પર તેને હાફ થાય ત્યાં સુધી ઉકાળી લેવાનું છે દૂધને. 1 કિલો ગાજર ધોઈને છોલીને તેને ઝીણું છીણી લીધું હતું. તેને મોટું બી છીણી શકાય, મેં ઝીણું છીણ્યું હતું. પછી એક મોટી કઢાઈમાં 4 ચમચી ઘી ગરમ થાય એટલે 1 કિલો ગ્રેટ કરેલા ગાજર ઉમેરી દેવાના અને તેને હલાવીને ચડવા દેવાનું છે. 10 મિનિટ તેને હલાવતા જવાનું અને ધીમા તાપે ઢાંકીને ચડવા મૂકી દેવાનું છે. વચ્ચે વચ્ચે હલાવતા જવાનું. અડધું ચડી જાય ને ગાજર ત્યાં સુધીને આ બાજુ દૂધને બી હલાવતા જવાનું. હાફ દૂધ થઈ ગયું ને પછી તેમાં મેં ઉમેરી દીધું. આ બાજુ ગાજર બી ચડી ગયા ને પછી જે દૂધ હાફ થઈ ગયું હતું ને તેમાં ઉમેરી દીધું અને 3 ચમચી મલાઈ ઉમેરી હતી. આવી રીતે દૂધ બાળીને તમે કરશો ને અડધું દૂધ બાળીને, તો માવા જેવું ટેસ્ટ આવશે. 3 ચમચી મલાઈ ઉમેરી દીધી અને મિક્સ કરીને તેને હલાવીને ચડવા દેવાનું છે. પછી દૂધને બળી જાય ને પછી અડધો કપ ખાંડ મેં ઉમેરી હતી અને ખાંડનું બી પાણી થશે. તે ખાંડનું બી પાણી બાળી લેવાનું અને તેને હલાવતા રહેવાનું હલવાને, નહીં તો નીચેથી ચોંટી જશે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. પછી ઘી છૂટું પડે ને ત્યાં સુધી થવા દેવાનું. છેલ્લે અને ઉપરથી 2 ચમચી જેટલું ઘી ઉમેર્યું હતું મેં. પૂરી રીતે હલવો થઈ જાય પછી ઉપરથી બી 2 ચમચી ઘી ઉમેરવાનું, બહુ જ ફાઇન લાગશે. પછી એક બાઉલમાં કાઢી લીધું અને મેં આમાં કાજુ બદામ ઉપરથી ઘીમાં સાંતળીને સ્પ્રિંકલ કર્યા હતા. તમે લોકો ઈચ્છો તો અંદર એડ કરી શકો છો. મારા છોકરાઓ નહીં ખાતા એટલે હું નહીં કરતી. તો તૈયાર છે ગાજરનો હલવો. માવા વગર બી ગાજરનો હલવો બહુ જ મસ્ત લાગે છે. તો કેવો લાગ્યો આ વિડીયો? ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.